ગીરગઢડા તાલુકાના વડવિયાળા ગામે દીપડાનો ઝાડ ઉપર લટકતો મૃતદેહ મળી આવ્યો. વડવિયાળા ગામે ટેલિફોન એક્સચેન્જની સામેના ભાગે આવેલ ઝાડીઓમાં ઝાડ પર લટકતો દીપડાનો મૃતદેહ મળી આવ્યો. વન્યપ્રાણીના શિકાર માટે ગોઠવાયેલ ફાસલામાં દીપડો ફસાતા દીપડાનું મોત થયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું. અંદાજિત 5-6 દિવસ બાદ પશુ ચારતા ગોવાળોએ કોહવાયેલી હાલતમાં દીપડાની લાશ જોતા આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવી. વન વિભાગ દ્વારા ઝાડ કાપીને દીપડાના મૃતદેહને નીચે ઉતારવામાં આવ્યો. દીપડાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જસાધાર એનિમલ કેર સેન્ટર ખાતે લઈ જવામાં આવ્યો. ફાસલાના ગળામાં ફસાયેલા તાર સાથે દીપડો ઝાડ ઉપર ચડી ગળે ટૂંપો આવી ગયાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું. વન વિભાગે ગૌચરની જમીનનો કબજો કરી ફાસલા મૂકનાર 2 શખ્સને રાઉન્ડ અપ કરી પૂછપરછ હાથ ધરી. મૃતક દીપડો અંદાજે 8 વર્ષનો હોવાનું વન વિભાગનું અનુમાન. આ અંગે વધુ તપાસ જસાધાર RFO ભરવાડ ચલાવી રહ્યા છે. મનુ કવાડ, ગીરગઢડા, TV18 ન્યૂઝ.